હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં હશે. તો સ્વાગત છે તમારું બધાનું એક નવા વ્લોગમાં. તો આજે હું તમને નવા વ્લોગમાં બતાવીશ કે આપણે કાળા પાણાનું રહસ્ય જાણવાનું છે જે આપણને. તો અજયભાઈ, તમે કાળા પાણા વિશે શું જાણો છો તે આજે તમારે આ પબ્લિકને બતાવવાનું છે. રેડી? તો ચાલો કાળા પાણે જઈએ. ચાલો મિત્રો, અમારા ગામનો એક કાળો પાણો છે, એની માહિતી તમને હું આપીશ. આ ઘણો પ્રાચીન કાળો પાણો છે જે જૂના જમાનામાં અહીંથી પેલા ગાડામાં જાનું લઈ જતા. આપણે પણ લગ્નમાં જતા ને અત્યારે જાન લઈને જાય ને એમ ગાડા બળદગાડીમાં જાનું લઈ જતા. એમાંથી એક સમયે એ જાન જતી હતી, કાળી રાત હતી, એમાંથી જાન બની. આ પાણો છે ને એક વિશાળ રૂપ લઈ લીધું અને આખી જાન એની નીચે આવી ગઈ અને જાનને આખી દાટી દીધી. ત્યારથી આને કાળો પાણો કહેવાય અને ભૂતિયો પાણો પણ કહેવાય. તો આની ઘણી જૂનું પ્રાચીન ઓલું છે એ આપણે આગલા. તો મિત્રો, તમે જોયું છે કે આપણે અજયભાઈએ તમને આ કાળા પીણા વિશે થોડીક માહિતી આપી છે. તો અત્યારે આપણે જો અત્યારે કાળા પાણા પાસે છીએ, તો અત્યારે તમને આ એની વિશે માહિતી આપી છે. તમને એમ કીધું કે જે પ્રાચીન સમયમાં પહેલાં અહીંયાથી જાનું નીકળતી ત્યારે બળદગાડામાં જાનું નીકળતી, ત્યારે કોઈ ટ્રેક્ટર બેક્ટર તો હતા નહીં, એટલે બળદગાડામાં જાનો નીકળતી. અને ત્યારે જે આ પાણો છે તે વિશાળ કદનું રૂપ લઈ લીધું હતું અને તે બળદગાડા ઉપર પડી અને બળદગાડાને દબી દીધું. ત્યારથી આ ભૂતિયો પાણો પણ કહેવાય છે અને આ કાળો પાણો પણ કહેવાય છે. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. તો મિત્રો, આજના વ્લોગમાં એટલું જ હતું. બાય બાય. આવા નવી ભૂતની કહાની જો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને આવી કહાની અમે લાવતા રહીશું. એટલે મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.